હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. કેમ જઈએ છીએ તો વિડીયો જોશો એટલે તમને ખબર પડશે. તો જોતા જાઓ. બસ આ રેડી થઈને નીકળ્યા, લોક કરીને નીચે જઈએ, છોકરાઓને તૈયાર કરી દઈએ. બસ છોકરાઓને તૈયાર કરીને ફટાફટ જઈએ અમદાવાદ. એટલી બધી ભૂલા છે હે આ હું કાહો લઈ લે આવું બધું પેર પેર હજી લાગી તો હું કરશો જોઈ જો હે બસ માં હું સ્કાર્ફ હારું અને તમે હોય શાંતિથી બેહી રહેજો હોય પૈસા લઈ દે હાવ લીધું મેલે એક સા આટલા બધો ખંખા અરે છોડા હારું હારું બા ચિંતા ના કરતો આવીએ છીએ હે ફોન કર જી હા હાથ પકડ રીશા મત લાવજો બસ બેહવાન કે છે તો પૂછી લઈએ બસ સ્ટેન્ડ જવું છું તો કહું કરે અહીંયા વાત ચાલતી હતી બસમાં જવાની, બટ બસમાં ના ગયા. બસની રાહ જોવામાં બહુ મોડું થાય એમ હતું. એમ કોને વળી આવતા બે તો જીકો મળી ગયા કોમાં બેસી ગયા તો બે ગયા બસની રાહ જોતા એના કરતા હા તારે હું આ બે આવ્યા છું તું બે ગયા બધા કમ્પ્લીટ મને છોડી દીધી છે અને બે ગયા હાલ સુના દીકરાને કીધું કે ફિરો તો જો એ શિયાળ બારમાં થુના રાખો હો પાર આ વિહાન ધ્યાન રાખજે હો બારમાં થુની રાખો હવે આવતા એ બસ એક બૈરી બોલેલો કાકો પાછું હાલ ને પછી ફોન કર બધા કીધી આવશે તો ઇકોમાં ગેસ ઓછો હતો તો ઇકોવાળાએ કીધું કે ગેસ પુરાવી લઈએ. તો ગેસ પુરાવવા માટે બધાને પાછું બહાર ઉતરવું પડ્યું. તો બધા અહીંયા રાહ જોઈને ઊભા છે. તો જોઈ લો બધી પલટન દેખાય. ઇકોમાંથી ઉતરે એટલે પાણી પી લો, ફ્રેશ થઈ જાઓ, એકદમ બીચ. ચાકી ગયો ને બાબુલાલ પપ્પુ ને મને બોલ પપ્પુ મુડા આય હા એ દેખ્યું ભાઈ હા લો નરોડા પાડિયા મેંગો અમદાવાદ ભગવાન સુન તો હવે મોટું વિમાન દેખાડવાનું હા હા dia kan aku bakal coba kamu kita bakal make dulu foto ya ઓપીડી पेशेंट चालू बनाया તો અમે પહોંચી ગયા અમદાવાદ હોસ્પિટલમાં. મારા સસરાને એડમિટ કર્યા છે. તો બસ એમની ખબર કાઢવા માટે જ પહોંચ્યા છીએ. એકચ્યુઅલી ના પાડી હતી કે કોઈ આવશો નહીં, બટ અમે ક્યાં માનવાના હતા, ચાલ જ નહીં જોયા વગર. તો ફટાફટ સવારે રેડી થઈને છોકરાઓની એક્ઝામ પૂરી કરી અને અહીંયા આવ્યા એમની ખબર પૂછવા. જો કે સારું છે, અત્યારે ડિસ્ચાર્જ પણ આપી દીધો, ઘરે છે હાલ, સારું છે, આરામ. બસ ખબર કાઢવા આવ્યા હતા અમે. અહીંયા ભીડ થઈ ગઈ હતી તો વેટિંગ એરિયામાં બી ભીડ હતી. બધા અહીંયા સીડીમાં બેસી ગયા હતા રાહ જોઈને. માસીજી, ફઈજી, નણંદ ને બધા.
એમનો ઉતાર છે કે વાત કરતા કરતા ગેડી હા એ નજીક જ છે હા હા કવિ કેવો છે ત્યાંથી એક દોઢ કલાક બેઠા અમે હોસ્પિટલમાં, પછી ત્યાંથી અમે રિટર્ન થઈ ગયા. તો બસ મસ્તી કરતા હતા છોકરાઓના પપ્પા જોડે બહાર, બટ અમે જલ્દી નીકળી ગયા હતા. પછી સાંજે ઘરે આવીને પણ બા એકલા હતા, તો પછી જમવાનું બનાવવા તે તો આ લિફ્ટમાં બેઠા. અમારા એજીઓજી અમને મૂકવા આવે છે નીચે સુધી રિક્ષામાં. બાય ચલો નાનુ ચલો કીશું આવન છું ગુંડી આલો એ ગીટ એ વન છું બરો એ વન તો ચલે વન તે જો કેલા સારું આવજો, ધ્યાન રાખજો. સારું આનું ફોન અહીંયા બસની રાહ જોતા જોતા છોકરાઓ એન્ટરટેન કરે છે. જો બંને મસ્તી કરે છે એકબીજા જોડે. છેલ્લે લાસ્ટમાં બસ મળી ખરા, બટ બહુ લેટ થઈ ગયું. અમે બસમાં તો બેઠા પણ લાસ્ટ વાળી સીટ, બાપ રે બાપ, છોકરાઓ બધા સુઈ ગયા હતા. આવો 496 રૂપિયા. રસ્તો સિક્કો છે. વંશી થાકી ગઈ છે. એ વંશી વંશી ઘેરાઈ ગઈ છે, પણ વંશી ઘેરાઈ ગઈ છે હે ને વંશી, હે ને જો ચિત્તુરામ બેસ. તો ફાઇનલી અમે હિંમતનગર મોતીપુરા ઉતરી ગયા. જોઈ લો, છોકરાઓને ઉતરતા વેત ડિમાન્ડ, મમ્મી પડીકું લઈ આપ, મમ્મી પડીકું લઈ આપ. બટ પહેલાં તો ઘરે જવાની ઉતાવળ.
તો ફટાફટ રિક્ષા પકડી અને ઘરે ચાલો. ઘરે જઈને હાથ પગ ધોઈને જવું પડશે અંદર, કેમ કે હોસ્પિટલમાં જઈને આવ્યા હતા ને, તો બધાએ હાથ પગ ધોઈ દીધા, રેડી થઈ ગયા. મેં ફટાફટ જમવાનું બનાવી દીધું. બસ હાય, થાક લાગ્યો તો જોરદાર. વધારે બીક લાગે. બસ આવી ગયા આપણે હિંમતનગર. અમદાવાદ જઈએ. બસ આ ગલી આવે ને ત્યાં, બસ આ ટેમ્પાને આગળ 4 વ્હીલર આગળ. બસ આ 4 વ્હીલર છે ને એના આગળ. બસ આવી ગયું. અમે તો શાંતિથી ઘરે આવી ગયા, બટ પ્રે કરો કે મારા સસરાને જલ્દી સારું થઈ જાય. બસ એટલી જ ભગવાનથી પ્રાર્થના કે ભગવાન મારા સસરાને જલ્દી સાજા કરી દો. હાલ ઘરે આવી ગયા છે, બટ બધી પ્રોબ્લેમ દૂર કરી દો. બસ એનાથી વધારે કંઈ નહીં. હા